વાત કરીશું ભરૂચથી। ભરૂચના જંબુસર કોર્ટ દ્વારા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। ટુંડજ ગામના સુરેશભાઈ ઉર્ફે સૂર્ય ડાયાભાઈ પરમારને 6 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એ. રાવે મૌખિક સાક્ષી દસ્તાવેજી તથા પરિસ્થિતિજન્ય પુરાવાઓના આધારે આરોપીઓને દોષિત જાહેર કરાયો છે। અદાલતે આરોપીના જામીન અને બોન્ડ જપ્ત કરી તાત્કાલિક ન્યાયિક કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો છે। આ ચુકાદાથી સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે। જંબુસર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે, જે ટુંડજ ગામના આરોપીને 6 માસની સજા આપવામાં આવી છે। મારામારી અને ધમકીના કેસમાં દોષિત ઠાલવવામાં આવે છે, જે જામીન જપ્ત કરવામાં આવે છે અને ન્યાયિક કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે, જે કાયદા પ્રત્યે વિશ્વાસઘાત મજબૂત થતો સંદેશ પાઠવવામાં આવ્યો છે। જે કાયદા પ્રત્યે વિશ્વાસઘાત થતો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। જે જંબુસર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે, જે ટુંડજ ગામના આરોપીને 6 માસની સજા ફટકારવામાં આવી હતી। મારામારી અને ધમકીના કેસમાં દોષિત ઠારવામાં આવ્યા હતા, જે જામીન જપ્ત કરવામાં આવ્યા છે, ન્યાયિક કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે। કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત થતો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે।